દે વ્યાપારનો ધંધો કરનાર રહેવાનોની નવી ટ્રીક। ક્યાંય ગેસ્ટ હાઉસ નહીં, ક્યાંય હોટેલ નહીં, સીધા જ રહેણાંક મકાનમાં, જેથી ગ્રાહકો સિવાય કોઈને જાણ જ ન થાય કે ઘરમાં શું ચાલી રહ્યું છે। નડિયાદ સોલિટેડ કોમ્પ્લેક્સની બાજુમાં ફ્લેટના ત્રીજા માળે પેટલાદ રોડ ચાલી રહ્યા છે દે વ્યાપારનો ખુલ્લેઆમ ગુરખ ધંધો। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સોલિટેડ કોમ્પ્લેક્સની બાજુમાં ફ્લેટના ત્રીજા માળે પેટલાદ રોડ પર ચાલી રહ્યા છે દે વ્યાપારનો ગોરખ ધંધા। ફ્લેટના ત્રીજા માળે દે વ્યાપારનો ચાલી રહ્યા છે ગોરખ ધંધો। જે પણ વ્યક્તિનો ફ્લેટ છે એ માથે ભારે શખ્સનું ચાલતું હોય તેવી લોકમુખી ચર્ચા। સોલિટેડ કોમ્પ્લેક્સની બાજુમાં ફ્લેટના ત્રીજા માળે ચાલતો દે વ્યાપારની દેશની યુવતીઓ પાસે દે વ્યાપારના ધંધા કરાવવામાં આવી રહ્યા છે। તો શું તે બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે। ફ્લેટમાં ગોરખ ધંધો કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે। તેમજ ₹1000 રૂપિયાના ભાવ પણ બોલાવાઈ રહ્યા છે। રૂપલલાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા। ફ્લેટ નામચીન સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ ધમધમી રહ્યો છે। અધિકારીઓ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે। નવયુવાનોના માતા પિતાઓ સામે ગેસ્ટ હાઉસ ઉપરાંત આવા રહેણાંક મકાનો લાલબત્તી સમાન। કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે દેહ વ્યાપારનો ગોરખ ધંધો। ફ્લેટ પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાથી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે। કદાચ પોલીસ ગ્રાહકના રૂપમાં જાય તો પર્દાફાશ થઈ શકે। પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તમામનો થશે પર્દાફાશ। અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર। બીજી એવું કાલે કેટલા વાગે આવશે? 12 વાગ્યા પછી તો કેટલા વાગે આવશે? 12 વાગ્યા પછી આવી લખવાનું, આવી હશે ફોટો મળી જશે। એની તો આશરે કેટલા રૂપિયાવાળી આવે? 1200 રૂપિયા। એની મોટી નહીં આવતી, મને 2025 તો સ્ટાન્ડર્ડ એવું નહીં એવું। અને સર્વિસ મસ્ત છે, સર્વિસ મસ્ત છે, હોટેલ છે। બીજું કંઈ સ્ટાન્ડર્ડ હોય? આટામાં પણ આપણે તો